એટલે નિસંશય બની જશે. શંકાઓ શ્રદ્ધા જયારે વધે છે ને પછી શંકાઓ રહેતી નથી. પછી તો શંકા જાગે તો મને એમ થાય કે મને આવો કેમ વિચાર આવે છે. પહેલા એમ થતું જો હું કેવો હોશિયાર, મને કેવા લોજિકો સૂજે છે, હું કેવા પ્રશ્નો પૂછી શકું, અને પછી એમ થાય કે આવો વિચાર મને આવ્યો કેમ. શ્રદ્ધા જયારે જાગે ને ત્યારે ભગવાન, ધર્મ, ગુરુ, પંડિત જેના માટે પણ શંકા જાગે પછી એમ ના થાય કે આ શંકા પૂછવું ને આને તર્ક કરવું ને વિતર્ક, પછી તો એમ થાય કે આવો ખોટો વિચાર મારા મનમાં આવ્યો જ કે. પછી તો મનમાં ગ્લાનિ થાય કે ભગવાન માટે આવો વિચાર. પછી તો શ્રદ્ધાએ શંકાને ઢાંકી નાત્ર સંશય એટલે જ કર નિસંશય. પ્રભુનો વિશુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય એ જ ભગવતજીનું પરમ ફળ છે. અને થાય છે, નિશ્ચિત છે. ભગવાન એનો રસ્તો ગોતી લેતા હોય છે. પ્રભુ છે ને એનો રસ્તો ગોતી લે છે. એમને તમારા જીવનમાં આવવું છે ને, કંઈક ને કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ, કોઈ પ્રસંગ, કંઈક ને કંઈક એવું કરી એને તમારા દિલમાં આવું છે તો એ આવી જ જવાનું છે. એ તો છે ચોર ને, આ છે જ માખણ ચોર. ગોપીઓ ગમે તેટલી કોશિશ કરે કે અમારા ઘરમાં ન ઘૂસે, પણ એને કોણ રોકી શક્યું છે. એ તો ગોપીઓના હૃદયમાં છીકા રૂપી અંદર રહેલું ભાવનું માખણ ચોરતા એને સારી રીતે આવડે છે. એમ તમે ગમે તેટલા તમારા ભાવને હૃદયની બારીઓમાં બંધ કરીને સંતાડો, આ અમારો કનૈયો 7 દિવસમાં કોઈ પણ તક મેળવી અને તમારા હૃદયમાં પ્રવેશી જશે અને તમારું દિલ હરી જશે. અને કથા જેણે 7 દિવસ સાંભળી હોય પછી કોણ એવો જીવ હોય જે કૃષ્ણને પ્રેમ કર્યા વગરનો નહીં જાય. આ તો આપણે ભગવાનને સાંભળ્યા નથી, એની પાસે બેઠા નથી, એને કોઈ સદગુરુની આંખે જોયા નથી, અને એટલા માટે ભૌતિક નજરે જોયો છે એટલે ભૌતિક અને લૌકિક લાગ્યો છે. કોઈ અલૌકિક જન સાથે બેસી એના ઉત્તમ સંગની સાથે જ્યારે એની સન્મુખતા રાખશો ત્યારે ભગવાન જુદી રીતે અનુભવ કરાવે. તો નિસંશયતા. બીજું ફળ કહ્યું ભગવત પ્રેમ. કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થાય છે. એવી ભગવાનની કથાનો આ પ્રભાવ છે. કારણ કે પ્રેમ અને ભગવાન આ બંને અલગ નથી, એક જ છે. પ્રેમ તો દરેકની અંદર છે, ખાલી એને વાળવાનો છે. રામાનુજાચાર્યના જીવનનો પ્રસંગ આવે છે. એક ભક્ત આવ્યો એમની પાસે, એમનો શિષ્યને કહેવા લાગ્યો કે કોઈને પ્રેમ કરતો નથી, મારે કાંઈ જોઈતું નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે, કોઈ ઉપાય બતાવો. અરે તું હજી વિચાર કરી લે. ગુરુએ કહ્યું કે તું કોઈ તારા સ્વજનને, સંબંધીને, કોઈને પ્રેમ કરતો, કોઈ વસ્તુને. હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. અરે હજી યાદ કરી લે. તું પૈસાને, કિંમતી વસ્તુઓને, કોઈક સ્થાનને, ઘરને ક્યાંક પ્રેમ. હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરો છો, ઉપાય બતાવો. ફરી ગુરુએ કહ્યું કે હજી તું યાદ કર, ક્યાંક કોઈકને પ્રેમ કરતો હોય તો કહી દે કે હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. તો ગુરુએ કહ્યું તું પ્રેમ ભગવાનને નહીં કરી શકે, કારણ તું કોઈકને પણ પ્રેમ કરતો હોત તે પ્રેમ હું ભગવાન તરફ વાળી દેત, પણ તારી અંદર તો પ્રેમ જ નથી, પછી ભગવાન સાથે પહોંચીશ ક્યાંથી? તું ક્યાંક પણ પ્રેમ કરતો હોત તો મારા માટે બહુ સહેલું થઈ જાત, પણ તારા જેવા સૂકા હૃદયમાં એ પ્રેમના પુષ્પો ખીલવિત, પલ્લવિત કરવા બહુ કઠિન થઈ જશે મારા. અને એટલા માટે ઘણા લોકોને તમે જુઓ બહુ જ સંસારમાં આસક્ત હોય ને એ ભગવાનનો બહુ મોટો ભક્ત બની છે. ઘણી વાર અમે લોકો પણ બહુ કોઈ શોખીન માણસને જોઈએ ને ત્યારે એમ થાય કે જો આ ભગવાનને પ્રેમ કરતો થઈ જાય તો પ્રભુને કેવા લાલ લડાવે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં આવે ત્યારે ગુસાઈજી પાસે બે ભાઈઓ આવ્યા અને એકે કહ્યું, પૂછ્યું ગુસાઈજી તને શેનો શોખ છે? આપણને તો કશાનો શોખ નથી, મારે તો સેવા કરવી છે. નાના ભાઈને પૂછ્યું તને શેનો શોખ છે? મને તો સંગીત, પાક કલા, ચિત્રકલા, બધી જ કલાઓનો શોખ છે. ગુસાઈજીએ કહ્યું કે તને ઠાકોરજી પધરાવીશ, પેલાને નહીં પધરાવું, કારણ કે પેલો તો પોતે દુખી થશે ને ઠાકોરજીને દુખી કરશે. અને તું આનંદમાં રહે છે તો તું આનંદમાં રહીશ ને પ્રભુને આનંદમાં રાખીશ. તો ક્યાંક તુલસીદાસજીના પ્રસંગમાં જુઓ, આટલા બધા સ્ત્રી આસક્ત હતા પત્નીમાં, તો એટલા મોટા રામના ભક્ત થઈ. નંદદાસજીની વાર્તામાં જુઓ, એવા આસક્ત થયા સ્ત્રીમાં, તો એવા અમારા ઠાકોરજીના પ્રિય વૈષ્ણવ થઈ ગયા. દસકાનજીને જુઓ, પેલા બાળકમાં આસક્ત હતા તો એવા શ્રીનાથજીમાં આસક્ત થઈ ગયા. રો મટીરિયલ છે, પછી આકાર ગમે તે બનાવી શકાય, પણ જેની અંદર પ્રેમ જ નથી એ ભગવાનને શું પ્રેમ કરે? એટલા માટે પુષ્ટિ માર્ગ એવી વિશેષતા તમને આપે છે. બીજે બધે તો એમ છે કાં સંસાર કાં ભગવાન, નક્કી કરો કોણ જોઈએ છે. મહાપ્રભુજી કે આમ જુદા તરાજુ રાખવાની જરૂર નથી. હું તમને એવી યુક્તિ બનાવું કે તમારા સંસારમાં જ તમને ભગવાન મળી જાય.
તમારા ઘરે જ ઠાકોરજી પધરાવી લો અને તમારા ઘરના જે બધા સદસ્યો છે તમારા ઠાકોરજી પણ તમારું એક બાળક બની જાય, તમે યશોદા બની જાઓ અને કરો આનંદ ઠાકોરજી સાથે. તમારે એકલા નથી તરવાનું, પરિવારને લઈને તરવાનું છે. સંન્યાસી એકનો મુક્તિને પામે છે, વૈષ્ણવ ઘરના 5 નો ઉદ્ધાર કરે છે, કારણ કે એના ઘરે ઠાકોરજી છે. અને એટલા માટે આ વૈષ્ણવ ધર્મની વિશેષતા છે કે અહીંયા અમારા પ્રભુ અમારા બાળક યશોદા અમારા ઘરમાં બિરાજે, અમારા પરિવારમાં બિરાજે. એટલે અહીંયા કાંઈ કોઈને છોડવાની જરૂર નથી. બસ અમારા ઠાકોરજીના સંબંધી વૈષ્ણવ છે એવો ભાવ રાખો તો અહીંયા જ બધું મળે. આ વિશેષતા મહાપ્રભુજી આપણને આપે છે. તો અહીંયા કહ્યું પ્રભુમાં પ્રેમ એ પણ ફળ છે. ત્રીજું ફળ કહ્યું ભગવત કૃપા, ઠાકોરજીની કૃપાનું અનુભવ થાય. અને જેના પર ભગવત કૃપા થાય એનું ભાગ્ય બદલાય, એનો સ્વભાવ બદલાય, એની પ્રકૃતિ બદલાય, એની પ્રવૃત્તિ બદલાય, એના સંજોગો બદલાય. ભગવાનની કૃપા બધું બદલવા સમર્થ છે. આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, સુખી નથી કરી શકતા. સુખી કરવું તો ભગવાનના હાથમાં છે. તમે ગમે તેટલી કોઈની મદદ કરો પણ એવી ગેરંટી ના આપી શકો કે તમારા મદદથી એ સુખી જ થવાનું છે. માણસની એ તકલીફ, એક વ્યક્તિ જતો હતો અને એને 10 રૂપિયાની નોટ મળી, એક બાળકને ખિસ્સામાં મૂકી અને આવ્યો પપ્પા પાસે, પપ્પા મને 10 રૂપિયાની નોટ મળી. એક થપાટ એને મારી. આમ બીજાની નોટ ઉપાડે પણ એને ખબર નથી, રસ્તામાં એ પડી પણ ગઈ. એને ખિસ્સામાં હાથ નાખ્યો, રડવા લાગ્યો, પપ્પા એ તો ખોવાઈ ગઈ. પાછી થપાટ પડી. આમ ખોઈ નખાય? પોતાનું હતું નહીં અને એને પોતાનું માન્યું તો થપાટ પડી, અને બીજાનું પોતાનું થઈ ગયું અને ખોઈ બેઠા. ખરેખર પોતાનું હતું નહીં, એ ખોવાવાથી રડવા લાગ્યો. હવે આમાં પોતાનું કઈ જ નથી, નથી મેળવ્યું, નથી ખોયું. માણસની પર તકલીફ એ જ છે, કઈ જ લઈને આવતો નથી પણ આ મારું એટલે પહેલી થપાટ પડે જાય. અને ખોવા જયારે ગુમાવે ત્યારે પણ રડે. અરે તારું હતું જ ક્યાં, તું લઈને જ ક્યાં આવ્યો? છતાંય માણસ રડે છે. આ એનો સ્વભાવ છે, આની પ્રકૃતિ છે. કયું પ્રભુની કૃપાનો અનુભવ. અને પ્રભુની સૌથી મોટી કૃપા તો એ જ છે કે એનું નામ આપણા મુખમાં આવે, એની સેવાનો આપણને અવસર મળે, એના સત્કાર્ય કરવાનો લાભ મળે. આનાથી મોટી બીજી કૃપા કઈ ન હોય છે. ભગવાન લૌકિક આપે એ સાધારણ કૃપા, ભગવાન અલૌકિક આપે એ ભગવાનની વિશેષ કૃપા છે. જીવનમાં ભગવાન જ્યારે પુણ્ય કરવાની, સત્કર્મ કરવાની, સેવા કરવાની તકો આપે છે ત્યારે પ્રભુનો વિશેષ રૂપે આભાર માનજો. કારણ કે આપણો સ્વભાવ એવો છે, લૌકિક આપે ત્યારે બહુ જ ઉપકાર માનીએ અને અલૌકિક આપે ત્યારે ભગવાનનો ઉપકાર આપણને લાગતો નથી. ખરેખર અલૌકિક આપ્યું ત્યારે વિશેષ ઉપકાર માનો કે તમે મને આવો સુંદર સંજોગ આપ્યો, સુંદર અવસર આપ્યો. પ્રભુ આપની ખૂબ કૃપા છે. ભાગવતજી શ્રવણ કરવાનું 5મું ફળ કહ્યું, સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય. ભાગવતજીમાં ભગવાન મળે છે. અનિશ્ચિત વાત છે. આપણે ત્યાં તો કહેવાય છે રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે, મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે, અને જ્યાં ભાગવત કથા હોય ત્યાં ભગવાન આવે છે. અને ભગવાન તો ઘણી વાર આપણી સામે આવે છે, આપણે ઓળખી નથી શકતા, એ જુદી વાત છે. ઘણી વાર જોઈ શકીએ પણ ઓળખી ન શકીએ. કેટલી વાર એ કોઈની આંખે આપણને જોતો હોય છે, કેટલી વાર કોઈની જીભ પર બેસીને આપણને સલાહ આપતો હોય છે, કેટલી વાર કોઈના કાનમાં પ્રવેશી આપણી વાતોને સાંભળતો હોય છે, કેટલી વાર એ કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતો હોય છે, કેટલી વાર એ કોઈના હાથમાં પ્રવેશી આપણને ઉપાડતો હોય છે. આપણી તૈયારી નથી હોતા કે એક ક્ષણે એ હાથમાં, એ પગમાં, એ આંખોમાં, એ જીવા પર આપણે આપણા ભગવાનને જોઈ શકીએ. કારણ કે આપણને તો આદત પડેલી છે કે ભગવાન આવે એટલે આમ લાઈટ થાય, ધુમાડો થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને પછી પીતાંબર પહેરીને પ્રગટ થાય, એ જ ભગવાન હોય. સિરિયલો જોઈ આપણને એવી આદત પડી ગઈ છે કે પ્રભુ આવે એટલે આ રીતે જ આવે. એ તો ભગવાન સામે આવે તોય લોકો કે પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વાગ્યું નહીં, તમે ક્યાંથી ભગવાન? ધુમાડો તો નીકળ્યો, તમે ક્યાંથી ભગવાન? એટલે આપણને તો ભગવાન આવવા માટે પણ સિરિયલોમાં જોયા એ રીતે ભગવાન આવવા જોઈએ. કથામાં હવે તમારે ભગવાનને શોધવાનું. ક્યારેક કથા સાંભળતા સાંભળતા કોઈકની આંખો છલકાય ને ત્યારે વહેતા આંસુમાં તમને ઠાકોરજી દેખાશે. ક્યારેક પ્રભુની લીલા સાંભળતા સાંભળતા કોઈના ચહેરા પર લાગેલી ચમક જોશો ને તમને એમ લાગશે આ ચમક આની નથી, આની અંદર હમણાં ઠાકોરજી પ્રવેશ. કદાચ પ્રસાદ લેવા જશો અને કોઈ ભાવથી તમને પ્રસાદ થાળીમાં પીરસશે તો એ હાથમાં તમને ઠાકોરજી દેખાશે. આ કાર્યકર્તાઓ દોડા દોડી કરી તમારી વ્યવસ્થા કરતા હશે તો એ પગમાં ક્યાંક તમને ઠાકોરજી દોડતા દેખાશે. એ ગાયોની પાછળ પાછળ જેમ પ્રભુ દોડતા ક્યાંક એ ચરણારવિંદ કોઈના પગમાં તમને દેખાશે.
ક્યાંક એ મનોરથીઓ દ્વારા આરતી ઉતરતી હશે ત્યારે એ એમના ભાવમાં તમને ઠાકોરજી બિરાજેલા દેખાશે. પ્રભુ તો ક્યાં કેટલી વાર પ્રગટ છે ભાગવત, એ તો બિરાજે જ છે. હવે આપણે તૈયાર રહેવાનું એને ઓળખી જવા માટે, એને શોધી લેવાનું. આપણે દરેકમાં દોષ જોવા ટેવાયેલા છે એટલે દોષ જોઈ લઈએ છીએ. ગમે તેટલો મહાન માણસ હોય ને, કલાક બેસો એટલે આપણે એટલા હોશિયાર છે એમાં એકાદ ત્રુટી તો કાઢી જ લઈએ, એકાદ દોષ તો કાઢી જ લઈએ. આપણે ભલે કહેતા હોય કે ઘઉં વીણવા બેઠા છે, વીણીએ તો કાંકરા જ છે. કહેવાય એવું કે ઘઉં વીણવા બેઠા, બાકી તો કાંકરા જ વીણીએ છીએ. એ આદત પડેલી છે કાંકરાઓ વીણવાની, એટલે બધે વીણી લઈએ છીએ. લોકો ઊંધું કહેતા જો આટલા પાઠ કરે પણ કેવો ક્રોધી છે. એમ નથી જોતો કે આટલો ક્રોધી છે તો પોતાના પાઠ કરવાનો નિયમ નથી છોડતો. સાર તો આ રીતે કઢાય. ઘણા દુનિયામાં એવા ફરતા હોય લોકોની શ્રદ્ધા તોડવા માટે તૈયાર તકો જ ગોતતા હોય. તમે તો આટલું ભગવાનનું નામ લો તોય તમારે આમ બીમારી આવે, તો અરે નથી લેતા એ બીમાર નથી પડતા. એમાં ભગવાન જોડે કનેક્ટ કરવાની શું જરૂર છે? દેહ છે, દેહ ધર્મો છે, એ બધું ચાલતું રહેવાનું. એવી ઈચ્છા ના રાખો કે હું 2 માળા ફેરવું એટલે શિયાળાનો ઉનાળો થઈ જાય. શરીર છે, શરીર એના કાર્ય કરે. પણ લોકો એવા ભગવાન જોડે બધું કનેક્ટ કરીને તો તમને આવું થયું, તમે તો આવી સેવા કરો. પણ એમ નથી વિચારતા કે એને આટલું થયું તો એ ઠાકોરજી પરથી ભરોસો ગયો નથી. એની શ્રદ્ધા કેવી દ્રઢ છે. આવી શ્રદ્ધા મારી અંદર ક્યારે છે? આને આટલી બધી વ્યસ્તતા છે તો એ ઠાકોરજીની સેવા કરવાનું છોડતો નથી. અને આટલી સંકટો છે છતાંય હવેલી આવીને જે સેવા કરે છે, તો એમ ન વિચારું કે હવેલી સેવા કરે સંકટ આવું, વિચારું એમ આટલા સંકટો પછી પણ એ સેવા નથી છોડતો. લાવ હું પ્રેરણા લઉં, મને તો આટલી અનુકૂળતા છે તો લાવ હું જોડાઈ છું. પ્રેરણા કેવી રીતે લેવી જોઈએ એ પણ શીખવું છે. અને એટલા માટે સાર કાઢતા શીખવું. કોઈનો સાર કઈ રીતે લેવો અને સાર કાઢતા શીખવું. જીવનમાં સંજોગો બધાએ જીવનમાં આવવાના, સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા બધું ચાલતું. જીવન એનું જ નામ છે. આ બધું મિશ્રણ રૂપે ચાલતું જ રહે છે. પણ દરેક ઘટનાઓમાં જે ભગવાનની કૃપાને શોધી લે વૈષ્ણવ છે, મારા માટે કંઈક ભલું હશે, ઠાકોરજી કૃપા કરી રહ્યા છે, મને બચાવી રહ્યા છે, મને ઉગારી રહ્યા છે. સદા એવા ભાવ રાખીને જીવો. સાક્ષાત પ્રભુ પ્રાપ્તિ એ 4થું ફળ. અને 5મું ફળ ભાગવત કથાનું કહ્યું અભય. સર્વ ભયમાંથી કેટલા ભયો લઈને માણસ જીવે છે. અનેક ભય. આમ થશે તો, ફલાણું થશે તો, આમ નહીં થાય તો. રોજ કેટલા ભય સાથે આપણે જીવીએ. અને સૌથી મોટો ભય મૃત્યુનો ભય કહે છે. આપણે ત્યાં સૌથી સર્વોપરી ભય મૃત્યુનો ભય. એમાંથી પણ જે ઉગારે એ ભાગવત કથા છે. કારણ કે સાંભળ્યા પછી મૃત્યુ નહીં આવે એવું નહીં, પણ પછી ભય જતો. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. પછી તો એમ લાગે પ્રભુને મળવાનો અવસર છે, મોકો થઈ જાય. પ્રભુ સાક્ષાત પ્રવેશે છે જીવનમાં, અભય કરી દે છે. ભગવાન જેના જીવનમાં આવે એ નિર્ભય થઈ જાય. આપણે દરેક ભક્તોના ચરિત્રો જોઈશું. સ્વયં પ્રહલાદજી કેટલો ભય પિતાએ બતાવ્યો, કેટલો પ્રયાસ કર્યો, પણ નિર્ભય છે. કારણ ખબર છે મારો રક્ષા કરનારો ઠાકોરજી મારા માથે છે. લોકોને ઘરે ઠાકોરજી પધરાવાનું કહી તો ડરે. અરે ઘરે પધરાવીએ સચવાશે નહીં, આમ તેમને તો બીક લાગે. અરે ઘરે બચાવનારો નથી ત્યાં સુધી ડરવાનું છે. હવે બચાવનારો બેઠો છે, હવે ડરવાની ક્યાં જરૂર છે? ભગવાનથી ન ડરો. ભગવાન તો પ્રત્યેક ડરમાંથી મુક્ત કરનારા છે. જે ભગવાનથી ડરાવે ને એનાથી દૂર રહેવું. લોકો ભગવાનના નામે ડરાવી અને આપણો ફાયદો ઉઠાવે. આમ થાય, પેલું થાય, ફલાણું થાય. એક ભગવાન જ તો એવા છે જે આપણને નિર્ભય કરે. મારી અંદર પાપ છે, દોષ છે, અપરાધ છે. ભગવાન કહે મેં તને ક્યારે કીધું કે આ બધું હું જોઈશ, તું મારી પાસે આવીશ? અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તું મારી પાસે આવીશ ને તો પહેલું કામ એ કરીશ, તારા પાપોમાંથી તને મુક્ત કરી દઈશ. અને એટલા માટે જીવનમાં કોઈ દુર્ગુણ, કોઈ અપરાધ, કોઈ વ્યસન બધું જ જીવનમાં હોય, વાંધો નથી. એને કારણે ભગવાનથી દૂર ન થાવ, નજીક જાઓ, જેથી ભગવાન આપણને આ બધામાંથી દૂર કરી દે. એના થઈ જાઓ, એની પાસે જાઓ, એની નિકટ થાઓ.
પ્રભુએ આપેલું વચન છે ને ભગવાન એના વચનોમાંથી ફરવાનો નથી. એ તમને તમારા બધા જ અપરાધોમાંથી મુક્ત કરી અને તમારો સ્વીકાર કરે છે. ભાગવતજી તમને અભય બનાવશે, સર્વ ભયમાંથી મુક્ત કરી દેશે. જેની શરણાગતિ દ્રઢ હોય એ નિર્ભય હોય. ભક્તોને ક્યાં ભય છે? વાર્તા સાહિત્ય 84-252 માં તમે જુઓ, કુમનદાસજી ને અકબર બાદશાહની આગળ બોલાવવામાં આવ્યા અને અકબર બાદશાહે કહ્યું કંઈક મારી પ્રશંસાના પદ ગાઓ. અને જે ભગવાનના ગુણ ગાતો હોય એ અન્ય કોઈના ગાય, કોઈના વખાણ કરે? જેને કોઈ લાભ જોઈતો જ ન હોય, શા માટે કોઈના લૌકિક વખાણ કરે? કહ્યું કે હું કીર્તન ગાઈશ, પણ તમે ખોટું તો નહીં લગાડો ને મહારાજ? ના ના, તમે ગાઓ, તમે માંગો એ આપીશ. અચ્છા, તો ચોક્કસ ગાઓ. અને કુંભનદાસજીએ ગાયું, ભક્તન કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિ નામ. અને સામે હાથ કરી રાજાને કહ્યું, ચાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એ સમયના અકબર બાદશાહ એની સામે આવું કોઈ બોલે, ઉભા થઈ ગયા બાદશાહ, મારી સામે આવી ગુસ્તાખી. સમજદાર હતા, સમજાયું જે ભગવાનના ગુણગાન કરતો હોય મારા જેવા તુચ્છ બાદશાહના વખાણ શા માટે? પણ કંઈક માંગો તો ખરા. મારી ઈચ્છા છે કે તમને કંઈક આપો. હું કહું એ આપશો? હા, તમે કહો એ આપીશ. એટલું માંગુ છું, આજ પછી મને કઈ અહીંયા બોલાવતા નહીં ક્યારે, અને પોતાનું મુખ બતાવતા નહીં. બાદશાહને થયું આ તો સાચા ભક્ત છે, મારી પાસે કઈ જોઈતું હોય તો મારા વખાણ કરે. નિર્ભયતા મળે. હવે તો અનેક વાર્તા પ્રસંગ તમને જોવા મળશે. ભક્ત હોય નિર્ભય હોય, અને આવી નિર્ભયતા એના જીવનમાં. પણ નિર્ભયતાની સાથે એના જીવનમાં વિવેક પણ હોય. નિર્ભયપણું એટલે અવિવેકીપણું નહીં. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દેવાનું, પાછળથી વાત નહીં. સીધે સીધું ન કહેવાય. વિવેકી જીવનમાં વિવેક હોવો જોઈએ. જીવનમાં વિવેક હોવો જોઈએ. સારી વાતને પણ ઉત્તમ રીતે કહેતા શીખવું જોઈએ. આમ 5 ફળ ગણાવ્યા. આવો પ્રવેશ કરી મહાત્માની કથામાં. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન કર્યું છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ, આ 2 પુરાણોમાં ભાગવતજીના મહાત્માની કથા આવે છે. પણ ભાગવતજીની કથામાં પ્રાય પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્માની કથા કહેવામાં આવતી છે. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. ભગ એ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં કહી. કારણ કે 6 ગુણોને ષટગુણ સંપન્ન ભગવાનને કહીએ છે. 6 ગુણથી સંપન્ન. તો આ 6 ગુણ કયા છે? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે ઈશ શાસને મતે, ભગવાનનું શાસન કરવું ઐશ્વર્ય. વીર્ય એટલે બળ, એના જેવો કોઈ બળવાન નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ, એનો યશ સર્વત્ર ફેલાયેલો છે. શ્રી, સાક્ષાત શ્રી રૂપ આપના ચરણારવિંદમાં લક્ષ્મીજી છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન એ સર્વજ્ઞ છે. અને વૈરાગ્ય બધું જ હોવા છતાં એનું મન ક્યાંય ફસાયેલું નથી. એને ક્યાંય મોહ મમતા અમતા નથી. એ સર્વથી પર છે. આ ભગવાનનો વૈરાગ્ય છે. ભલે ને સોનાની દ્વારિકા કેમ ન હોય, એને બનાવવામાં પણ મોહ નતો, એને ડુબાડવામાં પણ મોહ નથી. એ ઈશ્વર છે. તો એ ઈશ્વર, એ ભગવાન, એ પરમાત્મા, એ બ્રહ્મ, એની આ ગાથા છે. અને એટલા માટે ભાગવતજીને મહાપુરાણ કહેવાય છે. અન્ય સર્વને પુરાણ કહેવાય. કારણ કે પુરાણ પંચ લક્ષણમ, એનામાં 5 લક્ષણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ પંચો બનવંતરાણી ચ પંચાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ. જેનામાં 5 લક્ષણ હોય પુરાણ, અને ભાગવતજીમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણ એ દ્વિતીય સ્કંદ આવશે ત્યારે આપણે જોઈશું. 10 લક્ષણ યુક્ત ભાગવતજી છે એટલે મહાપુરાણ છે. 17 પુરાણ, 18મું આ મહાપુરાણ. 17 રચ્યા પછી પણ સંતોષ ન થયો ત્યારે આ 10 લક્ષણ વાળું આ ભાગવત પુરાણ વ્યાસજીએ રચ્યું. અને ત્યારે પરમાનંદની પ્રાપ્તિ એમને થઈ. આવો પ્રવેશ કરીએ. પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કર્યું. મહાત્માની કથા એટલા માટે અને ભક્તિની વ્યાખ્યા જ કરી અને એમાં શરત રાખી. સૌથી પહેલા મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન સૌથી પહેલા જાણો કે તમે જેની સેવા કરો છો એ છે કોણ. એની સર્વોપરિતા, એની સર્વ સમર્થતા, એની સર્વજ્ઞતા, આ 3 વસ્તુ જાણો.
પછી એના પ્રત્યે ક્યારે અભાવ નહીં આવે. આ ત્રણ શબ્દ સમજો. એની સર્વોપરિતા, એનાથી પર બીજું કોઈ નથી. એની સર્વ સમર્થતા, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. જો મહાપ્રભુજીને કહ્યું મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કર, એ સર્વ કરી શકે છે. સર્વ સમર્થ જાણશો ને પછી ભગવાનમાં શંકા નહીં થાય કે પ્રભુ આ કરશે કે નહીં. અને ત્રીજું સર્વજ્ઞતા, એ બધાના ઘટઘટની જાણનાર છે, એને બધી જ ખબર છે. પ્રાર્થિત એવા તત કિમ સ્યાત. એટલે તો વિવેક ધૈર્યાશય ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે સ્વામ્યાભિપ્રાય સંશયા. માંગવાથી પણ શું થઈ જશે, કારણ કે એને તો ખબર જ છે શું જોઈએ છે. તમને એ ખબર છે કે તમારે શું જોઈએ છે, અને ભગવાનને એ ખબર છે કે આને શું આપવા લાયક છે. આ આપણા અને ભગવાનની સમજમાં ફરક. આપણે એટલું જાણીએ કે શું માંગવું છે, અને ભગવાન એ જાણે છે કે આને શું આપવા જેવું છે. એટલે પ્રભુના અભિપ્રાયમાં સંશય નહીં કરે. એટલે આપણે ત્યાં માંગવાનું ન કહીએ કે પ્રાર્થિત એવા તત કિમ. માંગીને પણ શું એની બુદ્ધિ ઉપર તમને ભરોસો નથી? શું એના પર તમને વિશ્વાસ નથી કે એ જે મારું કરશે સારું જ કરશે? બસ જે ક્ષણે એ વિશ્વાસ આવી જાય ને પછી હંમેશા આપવાની વૃત્તિ આવે. જો આખી દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય છે કે પ્રભુ સુખ આપે, પણ આ ભગવાનને થાય કે હું સુખ લેવા ક્યાં જઉં, ત્યારે એ ઠાકોરજી વલ્લભીય વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય છે કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. કારણ કે આપણે ત્યાં તો સુખ આપવું એનું નામ જ સેવા છે. પ્રભુના સુખનો વિચાર એનું નામ જ સેવા. સેવ્યનું સુખ એનું નામ સેવા. એટલે ઘરે ઘરે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવને ત્યાં વૈષ્ણવ એને સુખ આપે. એટલે પરમાત્મા જેની પાસે બધા સુખ લેવા જાય એ પોતે સુખી થવા માટે વૈષ્ણવના ઘરે આવે. કારણ કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. આ રીતે વૈષ્ણવને ત્યાં વલ્લભની કાનીથી બિરાજે છે. મંગલાચરણ કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સચ્ચિદાનંદ रूपाय. यहां व्यास जी ने मंगलाचरण किया, कारण प्राय आपने ત્યાં એ વિધાન છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મંગલાચરણ કરે. શાસ્ત્રોના પ્રત્યેક શાસ્ત્રોની રચના કરતા પહેલા મંગલાચરણ કરવા. એમ આપણા જીવનમાં આપણા દિન પ્રતિદિન શરૂઆત પ્રભુને યાદ કરીને થાય, એ આપણું મંગલાચરણ છે. એમ તો આપણે કહેવાય કે આ બધે કણકણમાં ઈશ્વરને જોવો, પણ એ આપણા માટે સંભવ નથી. પણ કદાચ એટલું તો સંભવ છે કે રોજ મારી સવારે આંખ ખુલે તો પહેલું સ્વરૂપ ઠાકોરજીનું જોઈશ. આટલું તો કરી શકીએ. કણકણમાં ઈશ્વરને જોવાની સમજ હજી આપણામાં ખીલી નથી. બધે ઈશ્વરને જોવાની સમજ આપણામાં નથી. પ્રતિપલ એને જોવાની આપણી સમજ નથી. પણ પહેલું જ્યારે આંખ ખુલે ત્યારે સામે ઠાકોરજીનું ચિત્ર રાખવું અને પહેલા દર્શન એના. આપણે જ્યાં સિદ્ધાંત છે કે બધું ઠાકોરજીને ધરીને લેવું, હવે એ આપણા માટે સંભવ નથી. તો શું કરીએ કે આ મુખમાં પહેલું જે મૂકીશ એ ઠાકોરજીને ધરેલું હશે. બધી વસ્તુ પ્રસાદી ન કરી શકો તો જીભને પ્રસાદી કરી લો. કે આ દિવસમાં પહેલી કણિકા જે આ મુખમાં જશે એ ઠાકોરજીની પ્રસાદી હશે. ચલો એ શરૂઆત. એમ કહ્યું છે કે અહર્નિશ ભગવત નામ લેવું, પણ આપણા બધા માટે સંસારી લોકો સંસારમાં આપણા માટે સંભવ નથી. તો ચલો એટલું તો કરી શકીએ ને, આ મુખમાંથી પહેલો શબ્દ જે નીકળશે એ ભગવાનનું નામ હશે. જ્યારે હું જાગીશ ત્યારે પહેલા 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર કરીશ. યા ઘરમાં પહેલો કોઈ મળે એને જય શ્રી કૃષ્ણ કહીશ. પહેલું નામ માંથી જે નીકળે ત્યાં સુધી હું મૌન રહીશ. શું આટલું નાનો વ્રત આપણે આજે આપણે જેટલા બેઠા છે એટલા લઈ શકીએ? કેટલું સહેલું. હવે આમાં કોઈ રાગ, કીર્તન, સંસ્કૃત, સ્તોત્ર કઈ શીખવાની જરૂર નથી. સાવ સહેલું અને સૌથી મોટામાં મોટો સિદ્ધાંત.
સાવ સહેલું અને ગ્રંથ ગીતાજી ને ભાગવતજીના સાર રૂપનો સિદ્ધાંત. બોલો હવે આટલાથી સહેલું બીજું શું હોઈ શકે? એમાં કઈ જ કરવાનું, કોઈ ચોપડી જોઈએ નહીં, કોઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી. 3 વસ્તુ. પહેલું નામ ભગવાન, પહેલી કણિકા ભગવાન અને પહેલા દર્શન ભગવાન. આ જો શરૂ કર્યું ને, જીવનમાં અદ્ભુત પરિવર્તન તમારામાં આવશે. તમે જ તમારા જીવનના પરિવર્તનને જોશો. કારણ કે ભગવાન જ્યારે સ્પર્શે ત્યારે એ જીવ गिरधर जब अपनो करी जाने ताकि રીત પ્રીત છબી ન્યારી. એનો વ્યવહાર બદલાય, એનો ઉચ્ચાર બદલાય, એના વિચાર બદલાય. આ પરિવર્તનની શરૂઆત થઈ છે. અને આ બધા જ ભાઈઓ બહેનો બધા જ કરી શકે. અને આમાં કોઈ ટાઈમ સ્પેન્ડ થવાનો નથી. તમે કહું બહુ બિઝી, તો ભલે બિઝી રહે, મારે ફ્રી પણ નથી કરવું, પણ આટલાથી શરૂઆત ન કરી શકે. આજે ભાગવતજીમાં સન્મુખ બેઠા છીએ અને કોઈ સંકલ્પ, કોઈ નિયમ આપણા જીવનનો ન હોય તો આ 3 નિયમ લે, આનાથી શરૂઆત કરો. જુઓ તમારા સર્વ દુર્ભાગ્યો સદભાગ્યોમાં ફેરવાય છે કે તમે જ જોશો. કેવલ અલૌકિક પરિવર્તનનું નથી કહેતો, તમારા લૌકિક જીવનમાં પણ પરિવર્તનની શરૂઆત થઈ છે. તમારા સંબંધો સુધારવા લાગશે, તમારી પ્રગતિ લૌકિકમાં વધવા લાગશે. કે ભગવાન આવે ત્યારે સંપૂર્ણ રૂપે કૃપા કરતા હોય છે. તમારું લૌકિક અલૌકિક બધું સુધારી દેતા હોય છે. અને ત્યારે પવન ફૂંકાય ને ત્યારે ફાટેલા પતંગો ચડી જતા હોય છે. એ તો ગમે તેટલા સારા પતંગ હોય, પવન જ ન હોય તો હાથ દુખી જાય. પણ આ કૃપાનો પવન ફૂંકાય ત્યારે બધા આકાશની ઊંચાઈઓને પ્રાપ્ત કરતા હોય છે. શરૂઆત કરો. મંગલાચરણ કર્યું છે. આ આપણા જીવનનું મંગલાચરણ છે.